હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય સ્વામિનારાયણ. બધાને તમારા બધાનું સ્વાગત છે આજના એક નવા ફ્રેશ વ્લોગમાં. કેમ છો બધા? આઈ હોપ કે બધા મજામાં હશો. તો આજ તો બધા મજામાં જ હોય. તો હેપી ન્યૂ યર બધાને, નવા વર્ષના રામ રામ, જય શ્રી કૃષ્ણ. અમારે જે અહીંયા જો ફટાકડા ફૂટવાનું ચાલુ છે, સવારનો સમય છે. અહીંયા ઠો ઠો કરતે હુએ મીશુબેન. મીશુ, જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. જય શ્રી કૃષ્ણ, હેપી ન્યૂ યર. કેમ છે ઠો ઠો? કાલ સાંજે ધરારથી સોડા પીધી, ધરારથી. પાછું સવારમાં બાપ દીકરી બે શું કે ખબર, એ તો સોડાથી નથી, ઓલું ફટાકડા ધુવાડાથી થયું. હજી તો ગોલો ગોતા જ નિકુંજ. મેં તો અત્યારે ગોલા ન હોય તોય કેટલું રેખડાઈ ગયું, ક્યાંક જોઈ ગોલા હોય ને તો એવું છે ને. તો સોડા તો છે ને ફોદીના વાળી પીધી હતી, ફોદીનો લીલો એમનો મસ્ત નાખેલી સિરપ, પણ તોય સોડા ઈ સોડા મીસું થોડીક ઠંડી હતી ને, એવું છે. ઠંડી હતી હો સોડા. તું તો કહેતી હોય કે તરત અસર ન કરે, પહેલા એમાં વાર લાગે અસર. શરદી થઈ હોય ને પીને એટલે તરત અસર કરે. હવે જાને આઈ ડોન્ટ બિલીવ ધેટ કરતી. ચાલો તો બધાને જય શ્રી કૃષ્ણ કરાવો. માન્યા બેન હજી સુતા છે, નિકુંજ સાથે જય શ્રી કૃષ્ણ કરાવો. નિકુંજ, હેપી ન્યુ યર. हैप्पी न्यू ईयर, नूतन वर्ष अभिनंदन सभी ने नहीं सबको સભીને સબકો નહીં, બધાયને. बधाई હા, તો અહીંયા જો અમારો નાસ્તો ચાલે છે હજી, કેમ કે અહીંયા ક્યાંય જવાનું તો હોય નહીં. મોડું કઈ નથી થયું, આપણે ટાઈમ ટુ ટાઈમ. હા, તો ચાલો ફરીથી બધાને નવું વર્ષ છે ને બધાના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, ઐશ્વર્ય, આરોગ્ય બધું જ પ્રદાન કરે ને એવી ખૂબ ખૂબ શુભેચ્છા હૃદયપૂર્વક તમને બધાને. શું કેવું નિકુંજ? બરાબર ને? સેમ. બાકી ચાલો જો મઠિયા ને ખાખરા ને ચોરા ફરીને ખાવી હોય તો હે ને, મેંદાની પૂરી ને ચાલો નાસ્તો કરવા. અહીંયા અમારે ક્યાંય જવાનું તો હોય નહીં. પાયલબેન ની અમારે ઘરે આવશે ને અમે એની ઘરે જશું. એવું છે. ચાલો મળીએ પછી. પણ એમાં એકલો ખાચા પેલો ભેડું મીસુન ફ્રેન્ડ છે ને આમાં જાત હોય કે એવું બધું છે. ત્યાં તો સરસના છે ને, હા અલગ અલગ નીચે રૂમ છે ને, હા. બધું હોય. આમ તો જો ઉપર કેટલું મોટું છે હે. આવી રંગોળી ઘરે દોડા દોડીને એમ. હાલ લે લો હોય. ચાલો નીકળી રહ્યા છીએ હવે. જલ્દી આય. સૂપ પીવા માટે ઊભા રહ્યા છીએ. બધાય ખબખબે છે, સૂપ પીવાના છે નહીં માનો. તો ચાલો ગાઈસ, જો પહોંચી ગયા છીએ ઘરે અમે. દાદા ભગવાનનું મંદિર, મસ્ત મંદિર હતું, ત્રિમંદિર. તો ત્યાં બેઠા, અંધારું થયું ત્યાં સુધી બેઠા, અને પછી તમે જોયું એમ વચ્ચે બધાને કેમ કે શરદી જેવું હતું ને તો કીધું ગરમા ગરમ સૂપ પીએ ને
તો કંઈક થોડુંક શરદી બરદી ઓછી તો સૂપ પીધું અને છોકરાઓ માટે એક મંચુરિયન મંગાવ્યું હતું તો બધાએ 2-3 ગોળી ખાધી અને પછી કીધું ભૂખ લાગે ને ત્યાં સુધીમાં આપણે પહોંચી જાય ઘર સુધી અને પછી કંઈક ખાવાનું પ્લાનિંગ પાછું કરીએ એમ કેમ કે ઘરે પાયલબેનના સાસુ હોય અને એને બહારનું ખાય ને એટલે એના માટે કંઈક બનાવવું પડે તો કીધું ઘરે જાય પછી એને ખાવું એ બનાવીને પછી કંઈક ખાવા પાછા જાશું પછી ઘરે આવીને એવું હજી ફટાકડા ફૂટવાનું બંધ નથી તો ઘરે આવીને એવું વિચાર્યું કે બહાર ક્યાંય નથી જવું અને બધાને કોઈને બહુ ભૂખાઈ નહોતી તો એ પાઉંભાજી લઈ આવ્યા અને બધાએ ખાધીને પહોંચી ગયા છીએ ઘરે તો એ વિડીયો શૂટ થયો નથી એવું છે તો ઘરે પહોંચી ગયા અને સવારે કાલે ફરીથી ક્યાંક જાશું બહાર જવાના છીએ ક્યાં જવાના છીએ કાલના વિડીયોમાં તમને ખબર પડશે તો અત્યારે ચાલો આ વિડીયોને એન્ડ જ કરી લઈ મળશું એક નવા વિડીયો સાથે નવા કન્ટેન્ટ સાથે ત્યાં સુધી આવજો બાય બાય જય શ્રી કૃષ્ણ બધાને લાઈક શેર સબસ્ક્રાઇબ એન્ડ ફોલો હે ને બાય હાઈ પોઈન્ટ આપવાનું ભૂલતા નહીં ફોલો ફેસબુકમાં ને ઇન્સ્ટાગ્રામમાં હે ને તો આપણા 2000 સબસ્ક્રાઈબર પૂરા થઈ તમને બધાને ખબર છે. ચાલો કાલે વાત કરશું મળીએ બાય કેમ કે ફટાકડાનો અવાજ આવે છે.